ગીર પંથકમાં બારે મેઘ ખાંગા થયા છે। ચોતરફ ભારે વરસાદથી પાણીનું જ સામ્રાજ્ય છે। ગીર પંથકમાં ભારે વરસાદથી તુલસીશ્યામ માર્ગ બંધ થઈ ગયો છે। ભીમચાશ પાસે આવેલ ઝુમર નદીમાં ઘોડાપુર તેજીલા તોખારની જેમ આગળ વધી રહ્યું છે। સાવરકુંડલાના જાબા ગામ પાસે આવેલી સૂરજવડી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અચાનક ઘોડાપુર ઉમટી આવ્યા હતા। અચાનક આવેલા આ ઘોડાપુરના કારણે નદીના પટમાં ઉભેલા લોકોમાં દોડધામ મચી ગઈ। અમરેલી પંથકમાં પણ છેલ્લા 2 દિવસથી મેઘો મહેરબાન છે। જિલ્લાભરમાં એકંદરે સારા વરસાદના કારણે ધારીના દલખાણિયામાં આવેલી નાની શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા। નદી 2 કાંઠે રહેવા લાગતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ કરી દીધા છે। નવસારીમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર થતાં જ મેઘો મન મૂકીને વરસી પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો ઠેર ઠેર પાણી ભરાઈ પણ ગયા હતા। સૌરાષ્ટ્રમાં મેઘાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી છે। અમરેલી પંથકમાં બારે મેઘ ખાંગા થયા છે તો રાજુલામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બગસરામાં પણ વહેલી સવારથી મેઘાએ એન્ટ્રી કરી દીધી છે। તો આ તરફ પોરબંદરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। અહીં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ। તો સોમનાથમાં પણ મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ છે। બાળકોએ પણ પ્રથમ વરસાદની ભરપૂર મજા માણી હતી। તો આ તરફ તાલાળામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। તાલાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરતા આસપાસના તમામ ગામોમાં પાણી પાણી થઈ ગયું છે। જેતપુરમાં ધોધમાર વરસાદથી મેઘરાજાએ પધરામણી કરી છે। બાફ અને ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા પણ આ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે। વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉમરગામ તાલુકામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં ફ્લડ કંટ્રોલ વિભાગમાં પોલમ પોલ ચાલી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓમાં 15મી જૂનથી સતત ફ્લડ કંટ્રોલ રૂમ ચાલુ રાખવાના આદેશ હોવા છતાં અહીં કર્મચારીઓ ઓફિસ ખુલ્લી મૂકીને રાત્રે ઘરે જઈને સૂઈ જાય છે। રાયગઢના દેવકુંડ વોટરફોલ ખાતે ભારે વરસાદને કારણે 55 વિદ્યાર્થીઓ ફસાયા હતા। આ તમામ લોકોને સ્થાનિક પોલીસની મદદથી બચાવી લેવામાં આવ્યા। આ વિદ્યાર્થીઓ અહીં પર્યટન માટે આવ્યા હતા પરંતુ ફોલમાં પાણીની ભારે આવકને કારણે ફસાઈ ગયા। નવસારીના બોરસી અને માછીવાડ ગામમાં હાઈટાઈડના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા। ગામમાં પ્રોટેક્શન વોલ હોવા છતાં પણ દરિયાનું પાણી ઘૂસી ગયું હતું। તંત્ર દ્વારા પણ ગ્રામજનોને કોઈ મદદ મળી ન હતી।